આજે ડીવાયએસઓ નો એક મસ્ત દાખલો ગણાવવાનો છે જે તમે છોડીને આવ્યા હશો પણ હવે પછી નહીં છોડો. ધ્યાનથી સાંભળજો. એક વ્યક્તિ પાસે રૂપિયા 10, 20, 50, 100, 200 ની કેટલીક નોટો છે. દરેક પ્રકારની નોટોની સંખ્યા સમાન છે. આ મુદ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે ધ્યાનથી સાંભળજો. દરેક નોટોની સંખ્યા સમાન છે પણ અહીંયા નોટોની કિંમત આપી છે, સંખ્યા નથી. 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ, 50 ની નોટ, 100 ની નોટ ને 200 ની નોટ. તો આવા નોટોના પ્રકાર કેટલા છે એ ધ્યાનથી પહેલા નોંધી લેવાનું કે નોટના પ્રકાર કેટલા છે. તો નોટના પ્રકાર છે 5. પછી સંખ્યા સમાન છે એટલે તમારે બીજે ક્યાંય ફોકસ નથી કરવાનું, આ નોટોનો સરવાળો કરી લેવાનો. તો નોટોનો સરવાળો એટલે સરવાળો કેટલો થશે કે 10 ને 20, 30 ને 80 ને 180 ને 380 એટલે કેટલો સરવાળો થયો 380. હવે શું કીધું છે તે વ્યક્તિ પાસે 7600 રૂપિયા છે તો વ્યક્તિ પાસે કુલ નોટોની સંખ્યા કેટલી હશે? કંઈ નહીં કરવાનું, જે રૂપિયા હોય ને એને આ સરવાળા વડે ભાગી નાખવાનું. એટલે 380 ગુણ્યા 20 કરશો ને એટલે 7600 આવશે અને જે 20 મળે છે એને નોટના પ્રકાર સાથે ગુણી દો એટલે 20 5500 જવાબ આવી જાય. આટલું શોર્ટકટ ગણ નાખજો.